જીવના જોખમે રસ્તો પાર। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ અને ઉપર રાજસ્થાનથી આવતા પાણીને કારણે બનાસકાંઠામાં જળબંબાકાર સર્જાયો છે, જેને કારણે બનાસકાંઠાના ડીસા ધાનેરા રોડ પર આવેલા ટીટોડા ગામે રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો। રસ્તો બંધ થઈ જતા અટવાઈ ગયેલા લોકોએ કૃત્રિમ રસ્તો બનાવવાની ફરજ પડી હતી। એટલું જ નહીં, લોકોએ કેબલ બાંધીને જીવના જોખમે રસ્તો પાર કરવાની ફરજ પડી હતી। ધાનેરા પંથકમાં ઠેર ઠેર વરસાદને પગલે સ્થિતિ ખૂબ જ ગંભીર બની છે। ત્યારે અત્યારે અમે જે ડીસા અને ધાનેરા વચ્ચેનો જે હાઈવે છે ત્યાં પહોંચ્યા છીએ। રસ્તો સંપૂર્ણ ધોવાઈ ગયો છે અને એના કારણે નુકસાન થયું છે। જે ટીંડોળા ગામ આવેલું છે ત્યાં પારાવાર નુકસાન છે અને એક તરફથી બીજી તરફ જવા માટે લોકો જાનને જોખમમાં નાખીને જઈ રહ્યા છે। જોઈ શકાય છે કે એક વ્યક્તિ ધીરે ધીરે આ જે પાણીનો ધસમસતો જે પ્રવાહ છે એને વિરુદ્ધમાં તરીને સામેની સાઈડ જઈ રહ્યા છે કે જેથી તેઓ ગામ તરફ જઈ શકે। આ રીતના અનેક લોકોને એક તરફથી બીજી તરફ લઈ જવામાં આવ્યા છે। જાનના જોખમે આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। બંને તરફ તાર બાંધવામાં આવ્યા છે અને ત્યારબાદ લોકો આ રીતના પ્રયાસ કરીને એક તરફથી બીજી તરફ જવા માટે પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે અહીંયા સ્થાનિક લોકો છે, એમની સાથે વાતચીત કરીએ કઈ રીતની સમસ્યા છે, અત્યાર સુધી તંત્ર અહીંયા પહોંચ્યું છે કે કેમ, કઈ રીતની સમસ્યા છે અને શું કહી છે? અહીંયા સાહેબ ટેટોડાથી ધાનેરા જવા માટેનો હાઈવેનો ટોટલ બંધ છે। ગયા 2015માં પુલ તૂટેલો, એના પછીનો પુલ બંધાયેલ નથી અને એના પછીનું પાણી ગઈ સાલ આવ્યું હતું, પણ ગઈ સાલ ઓછા પ્રમાણમાં હતું। આ સાલ 2017માં બહુ પાણી આવવાથી અવરજવર બંધ છે અને લોકોને બહુ જવા માટેની તકલીફ છે। બીજી તરફ જવા માટે શું કહી કરો? બીજી તરફ જવા માટે અહીંથી સામેની ગવર્મેન્ટની જે તાર છે એ તાર લગાવી લોકો એનાથી સહયોગ કરીને એકબીજા માણસોને નિકાલ કરે છે। એકબીજાનો સાથ લઈને આ રીતના જવા માટે પ્રયાસ કરી રહ્યા છે। અન્ય જો જોઈ શકાય છે બીજી એક વ્યક્તિ પણ અહીંયા જે બીજી સાઈડ જવા માટે પ્રયાસ કરી રહી છે। ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે અને એ પ્રવાહની વચમાં આ રીતના લોકો પોતાની જાનને જોખમમાં નાખીને પાણીની વચમાંથી પસાર થઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આ જે બ્રિજ અહીંયા જોવા મળી રહ્યો છે એ અગાઉ જ તૂટી ગયો હતો 2015માં જયારે વરસાદ થયો હતો ત્યારે, અને ત્યારબાદ અન્ય એક નાનો બ્રિજ અહીંયા તૈયાર કરવામાં આવ્યો હતો। જે આ બ્રિજ જોઈ શકાય છે, રસ્તો છે તે પણ આ જે વરસાદ વરસ્યો છે, અવિરત વરસાદ એને પગલે તૂટી ગયો છે અને હાલ જે રસ્તો છે તે તૂટવાના કારણે સમગ્ર વિસ્તાર સબક વિનો બન્યો છે અને જલ્દીથી જે ગામ લોકો છે તે અપેક્ષા રાખી રહ્યા છે કે ફરી એકવાર જે રસ્તો છે તે ક્લિયર થાય અને એક તરફથી બીજી તરફ જવાના તેમને સરળતા મળી રહે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે નરેન્દ્ર રાઠોડ, VTV, ધાનેરા। તો ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ તારાજી સર્જી છે, ત્યારે ડીસા અને ધાનેરામાં રહેઠાણ વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા, જેને કારણે લોકોને સલામત સ્થળે ખસેડવાની તંત્ર અને NDRF દ્વારા જહેમત ઉઠાવાઈ હતી। અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ડીસા અને ધાનેરાના અનેક પૂરગ્રસ્ત વિસ્તારોમાં NDRF દ્વારા રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે અને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે।